અબે બીડું, એટલે કે આ મંગલસૂત્રથી કોઈને પણ પોપટ બનાવી દેવાય? ના પોપટ નહીં, પોપટ. अबे झापड़ी के अपुन की भाषा में पोपट बोले तो कोई पण आदमी ने काबू में करी लेवानो। जेम पोपट ने बोलावीए अने पोपट बोले एज रीते जे मानस अपुन के कब्जे में होता है और उसको बोलते हैं ना, ये करे एम। हाँ बराबर बराबर, पोपट. यस यस, કોઈ પણ માણસ પર કબજો કરી શકાય. हाँ तो आप मंगलसूत्र એ શું છે? સલ્લીભાઈ કોઈ ના बहुत दुश्मन हो रेले, આપણે છે ને બધાને કબજામાં કરવાના છે. नहीं नहीं भाई, ये एवा बधा काम करने की वस्तु नहीं है ये. सल्लीभाई को ना, सल्लीभाई को ना, सल्लीभाई को ना। अरे नहीं नहीं भाई, आप तो गुस्सा हो गया है. देखो एक काम करो, ये चीज के बदले में ना आप ये मेरा घर ले लो. अरे ये घर तो छोड़ो, वो मेरा टकला ससरा है ना, उसका भी घर ले लो, लेकिन ये चीज की जीत छोड़ दो. ये चीज है ना, मैं आपको कोई कीमत पे नहीं दूंगा, कोई कीमत पे नहीं दूंगा. अगर आपको ये वस्तु चाहिए ना तो मेरी लाश पर से गुजरना होगा, लाश पर से. चल ले, अभी तेरा किस्सा खत्म करके तेरी लाश पे से अपन ये चीज लेगा. चल भाई, अब तो सीधा एक्शन लेते हो. हाँ, ऐसा नहीं करते भाई. ये तो एक बोलने का बात होता है, एक मजाक मस्ती करने का तरीका होता है. देखो भाई, अब खोटी जीत मत पकड़ो. ये चीज है ना, आपको मैं कोई काल में नहीं दूंगा. झापड़ी गए, हो गया बे तेरा? बाहर निकाल, नहीं तो पेंडुलम ले लेंगे यहाँ थी. क्या बोला? क्या बोला? कुछ नहीं भाई, आपने ये इंटरव्यू दिया ना तो थैंक यू. उसकी प्रैक्टिस कर रहा था वहाँ पे, तो आपको बोलता हूँ अभी थैंक यू भाई. मैं निकलूं, अभी निकलूं? चल वाट इधर से, चल चल. साला सल्लीभाई को उल्लू बनाता है. एक बात तो कहवी पड़े, उस बैटरी के पास क्या आइटम है, कोई पण मानस पर काबू करी शकाय. वाह, अपन को ये सामान मंगता है बस, मंगता ही छे सल्लीभाई. एकदम चुप, एकदम चुप. આપણી કઈ જિંદગી છે. મેં પાર્થને કહ્યું હતું કે હિપ્નોટિઝમનો ખતરો મારા પર કર, પણ ના, એ તો દિશાને ચાન્સ આપ્યો ને. હવે દિશા ગુંડી બનીને ઘર પર રાજ કરે છે, હુકમ ચલાવે છે, અને હું અહીંયા રોઝીના કામ કરું છું. અરે આજની તારીખમાં તો રોઝી પણ મારા કરતા વધારે ખુશ હશે. क्या रे बिल्कुल, क्या हाल? सब ठीक? हाँ बोल, सब हालचाल कैसे रे? सलीभाई, તમે ક્યાંક બહારગામ જાઓ છો? अबे नहीं बे ढक्कन, अभी तक अपन का दुबई जाने का टाइम आयला नहीं है. वो क्या है, अपना बहुत बड़ा हिसाब पतावाना છે ને. વાહ સલીભાઈ, શું લાઈફ છે. મારા જેવી અહીંયા કામ પતાવવાના હોય ને તમારે હિસાબ પતાવવાનો હોય. વાહ. अबे ढक्कन, મને એમ કે તું પેલા ચશ્મીશની વાઈફ છે ને? હા સલીભાઈ. લગ્નના આટલા સમય પછી કોઈએ પહેલી વાર આ સવાલ પૂછ્યો. અબે ઓ અગરબત્તી, મને તારું એક નાનકડું કામ છે. થેન્ક યુ, પણ મારી પાસે બિલકુલ ટાઈમ નથી. નાનું મોટું દરેક સાઈઝનું મારી પાસે કામ છે. હા, અને એ પણ બહુ બધું છે. અબે ઓ ઢક્કન, તું જે કરે છે ને એને કામ ના કહેવાય, મજૂરી કહેવાય, મજૂરી. અબે કામ તો અપુન કરતા હે. બેંગ્લોર, ચોરી ચકારી, મર્ડર, સમજે? એટલે તમે મને તમારી ગેંગમાં લેવા માંગો છો સલીભાઈ? હા, હજી તારો ટાઈમ નથી આવ્યો. ટાઈમ તો મને પણ હજી લાગશે ફ્રી થતા. કિચનનું ઘણું કામ બાકી છે. અબે ઓય, ભાઈગીરીનું કામ તને શું અંતાક્ષરી રમવા જેવું લાગે છે કે વાસણ માંજીને ગીત ગાવા જોઈન કરીશ? અરે દાદા, એટલું સહેલું પણ નથી. આ તો શું છે ને, મને અંતાક્ષરી રમવાની પ્રેક્ટિસ નાનપણથી છે, પણ આ ભાઈગીરી એ બધું છોડ. મને આ પાર્થ પાસેથી એક વસ્તુ જોઈએ છે. શું જોઈએ છે? સાંભળ, એક ચશ્મીશ પાસે છે ને એક મંગળસૂત્ર જેવી વસ્તુ છે જેનાથી કોઈના પણ મન પર કબજો કરી શકાય. ઓહ, પેન્ડ્યુલમ. હા હા, હવે એ જ બરાબર.
વૈસે અગરબત્તી તું પણ બહુ ભણેલી ગણેલી છે હા હા એ તો છે જ. તમને ખબર છે હું કોલેજમાં એકદમ બ્રાઇટ સ્ટુડન્ટ હતી. એકવાર તો બસ હવે પગા મત મને પાર્થ પાસેથી એ વસ્તુ લાવી આપ પણ સલ્લીભાઈ તમને એ વસ્તુ શું કામની? એ તો ખાલી સાયકાટ્રિસ્ટના કામની વસ્તુ છે. सल्ली भाई को वस्तु मांगता है मतलब मांगता है ઓહ તમે ધંધો ચેન્જ કરો છો? ભાઈગીરીથી હવે સીધા સાયકાટ્રિસ્ટ? ના પણ એ મારા કામની વસ્તુ જ છે પણ કેવી રીતે? એ પેન્ડ્યુલમ તો પાર્થે ખાલી લિમિટેડ કામ માટે બનાવ્યું છે. પ્રાઇવેટ લિમિટેડ ના ના મારો કહેવાનો મતલબ છે કે બીજા પેન્ડ્યુલમ થી તો માણસને હિપ્નોટાઇઝ કરીને કોઈ પણ કામ કરાવી શકાય, પણ આ પેન્ડ્યુલમ થી તો ખાલી શું એટલે કે માણસ નાનપણથી જે થવા માંગતો હોય ને એ બની જાય. ठीक है अपन का सब चलेगा तो लावता घरे મુશ્કેલ છે સલીભાઈ. હું પાર્થ પાસેથી માંગીશ તો એ મને નહીં આપે. तो हाथ साफ कर ઓહો હાથ તો મારા સાફ જ છે. દેખાતું નથી. अबे ओ ढक्कन कौचू मोको जने वस्तु उठाव ઉઠાવવાથી શું થશે સલીભાઈ? આમ જોઈએ તો કોઈ પણ ઉઠાવી લે. અરે એ કઈ વજનદાર વસ્તુ નથી. આ નાનકડા હાર જેવું જ તો છે. આમ માત્ર કઈ 10 ગ્રામ જેટલું હશે. अबे ओ बल बुद्धि एम कौचू के हार कब्जामा कर એ પેન્ડ્યુલમ કબજે કરું? ના ના સલીભાઈ તમે સમજ્યા નહીં. એ પેન્ડ્યુલમ થી માણસને એટલે કે માણસના મનને કબજે કરી શકાય. પેન્ડ્યુલમને કબજે કરવાનો કોઈ ફાયદો નથી. अबे ओ अक्कलनी दुश्मन सल्ली भाई ने ए हार एना कब्जाમાં જોઈએ અને એ હાર હું તને પાર્થ પાસેથી લાવવાનું કહું છું. અરે શું સલીભાઈ એ કઈ આજનું છાપું છે કે હું પાર્થ પાસે જાઉં માંગુ અને એ મને આપી દે? અરે પાર્થ મને એ પેન્ડ્યુલમ કોઈ કાઢે નહીં આપે. અબે ઢક્કન હું તને એમ કહું છું કે એ હાર પાર્થ પાસેથી ચોરીને લાવ. ચોરી? અને હું ના ના સલીભાઈ ચોરી મને નહીં ફાવે. હા એ મારી લાઈન જ નથી. લાઈન નથી તો ચાકુની ધારથી બનાવી આપો. ચપ્પુથી વાત નહીં કરો સલીભાઈ. હા ચપ્પુથી નહીં. તો બોલ ચોરી કરીશ કે નહીં? ના ના ચાકુની ધાર જોઈને ના પાડે છે છપરી. સલીભાઈ તમે મને શું સમજો છો? હા હું સારા ઘરની વહુ છું, કોઈ ચોર નથી. હમણાં જ પાર્થને જઈને કહી દઉં છું કે સલીભાઈ મને ચપ્પુ બતાવીને તારું પેન્ડ્યુલમ ચોરવા જબરજસ્તી કરે છે. ठीक है पर पार्थ को शिकायत करने से पहले जरा तेरी नजर इधर तो फाड़. મારા કપડા! પાર્થ! 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 इधर देख हो गया तेरा हो गया. चल अभी इसको देख. चलने वाले को जरा भी आवाज नहीं मांगता है नहीं तो માચિસ આ બધું શું છે સલીભાઈ? હું જે કહું છું એમ નહીં કરીશ ને તો આ માચિસ થી તારા કપડા બાળી નાખીશ. એવું ના કરતા પ્લીઝ. તારા કપડા બાળ્યા પછી તારો મેકઅપ નો સામાન બાળી નાખીશ ના સલીભાઈ પ્લીઝ નહીં કરતા એવું. અને એ બધું કર્યા પછી તારો નંબર. મારો નંબર એટલે કે પહેલા તારા કપડા બાળીશ પછી તારો મેકઅપ નો સામાન ને પછી તને બાળી નાખીશ. સલીભાઈ તમે આ બધું શું કામ કરો છો? બોલ હાર લાવી આપીશ કે નહીં? ચોરી કરીશ કે નહીં? પણ સલીભાઈ પણ શું? हाँ પણ શું? अबे अगरबत्ती खाने का पीने का ख्वाहिश करने का. જી સલીભાઈ. समझी गई? तो चल वटा અહીંયાથી
રાત સુધીનો ટાઈમ આપું છું. સવાર સુધી સલ્લીભાઈને હાર જોઈએ, નહીં તો હું કોશિશ કરી જોઉં. કોશિશ નહીં, કોઈ પણ હિસાબે હાર જોઈએ એટલે જોઈએ, સમજી? હા, સમજી ગઈ. સમજી ગઈ ને? સમજી ગઈ ને? તો ચાલ વટક અહીંયાથી કામે લાગ. चुरा के दिल मेरा गोरिया चले क्या वंटाइस. તો આ પ્રયોગમાં હું છેવટે સફળ થઈ ગયો. યસ. અને હજી ઘરના લોકોને અંદાજ નથી કે મેં કેટલી મોટી શોધ કરી છે. દિશાએ મને ખરી ફસાવી દીધી. હવે પાર્થ પેન્ડ્યુલમ આપવા તૈયાર થશે. પણ ચારુ મને પ્રેમ કરે છે એટલે ચોક્કસ આનું મહત્વ સમજશે. દિશા મને બ્લેકમેલ કરી રહી છે, પણ પાર્થ જરૂર મારી મુશ્કેલી સમજશે. પાર્થ, ચારુ, મારે તને કંઈ કહેવું છે. મારે પણ તને કંઈ કહેવું છે. ઓકે, તું બોલ. ના ના, તું બોલ. ના, તું બોલ. લેડીઝ ફર્સ્ટ. પણ આપણા બંનેમાં લેડીઝ તો તું છે. હા, આઈ મીન લેડીઝને સાંભળવાનો મોકો ફર્સ્ટ મળવો જોઈએ. ના ના, લેડીઝને સંભળાવવાનો મોકો ફર્સ્ટ મળવો જોઈએ, એટલે તું બોલ. ઓકે, સાંભળ. પાર્થ, તું બહુ બુદ્ધિશાળી, કાબેલ અને જબરજસ્ત મનોવિજ્ઞાની છે. એ જે કમાલની ખોજ કરી છે ને, એના પર મને ગર્વ છે. પાર્થ, પાર્થ, હા હા, તે આમ આંખ બંધ કરી દીધી તો મને એમ થયું કે તું સૂઈ ગયો. એટલે હું કલ્પના કરતો હતો. હે? નહીં નહીં, ચાલુ. હું વિચારતો હતો કે તું શું કહીશ મારા વિશે. તું બોલ ને શું કહેતી હતી. હા, હવે વાત એમ છે કે દિશા. દિશા? હા, દિશા મને એમ કહ્યું કે ચાલુ, આ સમય તારે મને દિશા સાથેના પ્રોબ્લેમની વાત કરવી. સોરી, પણ એણે મને આ વખતે એવી ફસાવી દીધી છે કે ક્યારેક તું એને ફસાવતી હશે તો ક્યારેક તને એ ફસાવતી હશે. કોઈને કોઈ પણ ફસાવે, પણ દરેક વખતે ફાઇનલી તો હું જ ફસાવું છું ને. આમાં નવું શું છે? રે પાર્થ, હું તને નહીં કહું તો કોને કહું? બરાબર છે ચારુ, પણ જે રીતે તારું મન થાય છે કે આ વાત હું પાર્થને કરું, એવી રીતે ક્યારેક મારું પણ મન થતું હશે ને કે આ વાત મને ચારુ જ કરી શકે. હે? કઈ વાત? કઈ વાત? અરે હેલો, કઈ વાત? હવે એ પણ હું જ કહું તને કે તારે મને શું કહેવાનું છે. એ વળી કઈ વાત હશે? ચારુ, થોડો વિચાર કર કે આ ક્ષણે મને તારી પાસેથી શું સાંભળવાની ઝંખના હોઈ શકે. ઓકે, ટ્રાય કરું છું. આજે શું છે? બર્થડે પણ નથી, એનિવર્સરી પણ નથી. નહીં, રિસન્ટલી. એટલે કે હાલમાં એવું મેં શું કર્યું છે, એટલે કે એવું શું બન્યું છે કે જે માટે તને મારી સાથે આમ વાત કરવાનું મન થાય? ખુશી. હમણાં રિસન્ટલી એવું શું બન્યું છે હમણાં? હે ભગવાન, 8 લાખ ક્લ્યુ આપ્યા પછી પણ ચારુને મારી ખોજની કે મારા મહેનતના ફળની તો પડી જ નથી. ના તો કોઈ કદર છે. સમજી ગઈ. થેન્ક ગોડ. શું સમજી બોલ? તે આ વખતે નવી સ્ટાઈલમાં વાળ કપાવ્યા છે ને? ચારુ, શું થયું? મેં 1 મહિનાથી વાળ નથી કપાવ્યા, અને તે જે હમણાં વિચારવા માટે ટ્રાય કરીને એ માટે થેન્ક યુ. ઓકે, ગુડ નાઇટ. અરે વાત તો સાંભળ. દિશાએ મને એમ કહ્યું કે મને કોઈ ઇન્ટરેસ્ટ નથી. પણ દિશા કહ્યું ને, મને કોઈ ઇન્ટરેસ્ટ નથી. દિશાએ તને શું કહ્યું કે તે દિશાને શું કહ્યું કે તમે બંને જણા એકબીજાને શું કહ્યું ને એમાં મને જરા ઇન્ટરેસ્ટ નથી. ઓકે, ગુડ નાઇટ. પાર્થ, હવે ગુજરાતીમાં કહું, શુભ રાત્રિ. પાર્થ સાંભળ. આ તો ખરો છે, કોઈ બોલવા જ નથી દેતો. આટલો બધો ગુસ્સો. અને આવા મૂડમાં એ મને પેન્ડ્યુલમ આપશે? બિલકુલ નહીં. ઓફો, હવે હું ચૂપચાપ પેન્ડ્યુલમ દિશાને આપી દઉં અને કાલે શાંતિથી પાર્થને સમજાવું. હા, એ સિવાય બીજો કોઈ માર્ગ નથી. પણ પાર્થે એ પેન્ડ્યુલમ ક્યાં રાખ્યું હશે?
નથી. તો ક્યાં હોઈ શકે? હા, ટેબલની આજુબાજુ જોવા દે. ઓફો, અહીંયા પણ નથી. તકિયા નીચે જોઈ લો. અરે, અહીંયા પણ નથી. યસ, પાર્થની બેગમાં તો ચેક કર્યું જ નહીં. ત્યાં જોઈ લેવા દે. અરે, અહીંયા પણ નથી. આ પેન્ડ્યુલમ ક્યાં મૂકીને સૂતો હશે? આ કેવી મુસીબત! એક બાજુ મને દિશા બ્લેકમેલ કરી રહી છે અને એક બાજુ આ રિસાઈને સૂતો છે. હા, એક કામ કરું છું, આને જ પૂછી લઉં. પાર્થ, પાર્થ, ચાલો, મેં તને કહ્યું ને મને શાંતિથી સુવા દે. તું સમજતી નથી. હાશ, છેવટે મળ્યું ખરું. હે ભગવાન, રક્ષા કરજે. ચારુ, 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 આ તે શું કર્યું? પણ ચારુ, તું બીજું કરી પણ શું શકવાની હતી? ચારુ, अगरबत्ती सब मजे में, बोले तो कुशल मंगल. वाह अगरबत्ती, આજે તો તે તારી खुशबू બધે ફેલાવીને બતાવી. बोल तेरे को क्या मांगता है? सली भाई बहुत खुश है, तू जो मांगेगी वो तेरे को देगा. મારા કપડા. चिन्नी चोर कपड़ा. अबे ढक्कन, आज सली भाई से जान भी मांगी होती ना तो वो भी अपन दे डालता. ज्यादा खुश मत हो, अपन का पर्सनल जान नहीं, किसी और का, समझी ना? चल बता, ये चीज देखे तो सही है क्या ये? પણ દી, એટલે કે સલીભાઈ, તમે આ પેન્ડ્યુલમ થી કોઈ ખતરનાક કામ તો નહીં કરો ને? क्या बोली? क्या पेंडू? क्या પેન્ડ્યુલમ? पेंडुमल? પેન્ડુમલ નહીં, પેન્ડ્યુલમ. पेंडुलुलु? એ ના, પેન્ડ્યુલમ. ए चल ना यार, पेंडुलुलु. साला इसका नाम ही जितना खतरनाक है, ये आइटम कितना खतरनाक होगा. चल जरा देखे तो सही अपन. ये अबे क्या हुआ रे? सलीभाई, जो छुरी देता है उसी पर वार नहीं करते सलीभाई. हाँ बे वेनिला आइसक्रीम, ये बात तो तू बहुत सही कर रही है, मानना पड़ेगा. ये चीज साला अपन के माफी की बहुत खतरनाक है बिडो. પણ સલીભાઈ, કોઈને ખબર ના પડવી જોઈએ હા કે આ પેન્ડ્યુલમ મેં તમને લાવીને આપ્યું છે. શું વાત કરે છે? શેની વાત કરે છે? તું શું લાવી? કોને આપું? ક્યારે આપ્યું? અરે અપુન તો મિલાઈ જ નહીં હે ના? હા, વેરી ગુડ સલીભાઈ. પણ મારા કપડા? अरे यार चल ना गरीब, ये ले तेरा कपड़ा और वाटर. थैंक यू सो मच सलीभाई. वाह वाह वाह, अब आएगा मजा. क्या बेड़ो लोग है ना, झकास. अबे आ तो बहु ज रिक्सी छे. रिक्सी बोले तो बहु ज खतरनाक छे, खतरनाक. જેમ બંદૂક સાથે રમીએ ને ગોળી વાગી જાય એ જ રીતે આ પેન્ડ્યુલમ સાથે મસ્તી નહીં કરવાની દોસ્ત. આપણે આપણા જ કબજામાં આવી જઈશું તો. પણ જો સલ્લીભાઈ એના જ કબજામાં આવી જાય તો પ્રોબ્લેમ શું છે? હા, પણ એક વાત તો છે, તું ચીજ બહુ ટેડી છે.